એક્ઝામ્પલ 1 પેજ નંબર 1.16. અહીંયા 4 વેલ્યુ મૂકીએ. 4 raised to 1/2, 3 into 4 raised to -1. તો 2 into 2 થાય, into 3 divide by 4, cancel. આન્સર શું આવશે? હવે છે એવો જવાબ 3. સેકન્ડ એક્ઝામ્પલ, સિમ્પ્લિફાય. सिक्स ए बी स्क्वायर सी क्यूब, 6a into 4b raised to -2, c raised to -3 into d. तो 6 into a into b square 4, નો ઘન d, તો b સ્ક્વેર c ઘન 6 ગુણ્યા 4 a આવું છે. થર્ડ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ વેલ્યુ. x raised to -1 divide by x raised to -1/3. તો શું થાય? બે રીતે સિમ્પ્લિફાય થાય. કોઈ આ x raised to -1 ને છેદમાં લાવે, આને 1 ના છેદમાં લખે તો અંશ મળે, એમ પણ થાય. એવું ન કરવું હોય તો 4 x ની -1 આવું લખાશે. -1 માં 1/3 ઉમેરીએ, -1 વત્તા 1/3 ઓછા 3 વત્તા 1 ભાગ્યા 3 -2/3. તો જવાબ શું આવે? 4x raised to -2/3. અને હજી સાદુરૂપ આપવું હોય તો 4 છેદમાં x raised to 2/3. નીચે એવો જવાબ આપ્યો છે. ફોર્થ, to a raised to (1/2), a raised to 2/3, 6a raised to પણ કેવા? નેગેટિવ 9a raised to 5/3, a raised to 3/2. હવે કીધું છે if a is equal to 4, a બરાબર કેટલા છે? 4. તો પહેલા તમે 4 મૂકીને સાદરૂપે આપી શકો, અથવા બધાનું સાદરૂપ આપી છેલ્લે a ની કિંમત કેટલી મૂકો? 4. બંને ચાલે, બરાબર? જે આપણને સારું પડે. ડાયરેક્ટ વેલ્યુ મૂકવી હોય અથવા પહેલા સિમ્પ્લિફાય કરી દો. 2/3 7/3 તો કેટલા થાય? -5/3. એવું છે, સેમ નીચે એમ જ છે, -5/3. ખ્યાલ આવ્યો કે સિમ્પ્લિફાય કરો? ફરીવાર જુઓ, 2/3 -7/3
-5/3 છેદમાં -5/3 બે કેન્સલ થઈ જાય. બરાબર. 3 તેરી 9, 3 દો 6, 1/2 3/2 અંશમાં જાય -3/2 1/2 3/2. તો જવાબ શું આવે? -1. તો આપણે શું લખશું? 2 × 2 4 છેદમાં 3 a ની -1. તો a બરાબર કેટલા? 4. 1/3 જવાબ છે. જવાબ શું આવશે? 1/3. બરાબર. જાતે એકવાર હમણાં લખો ત્યારે જાતે ટ્રાય કરજો. ઓકે. ગયા વર્ષે એક વિદ્યાર્થી હતો, એની હેબિટ એવી હતી, જ્યારે ભણાવવામાં આવે સારી હેબિટ હતી, એટલે હું તમને એક્સપ્લેન કરું છું. બધા પાસે કંઈક સારું હોય. બરાબર. જેમ કે મારી પાસે સારું છે મોઢું આવવાનું, તો એ નહીં લેવાનું. બરાબર. સારી વસ્તુ એવી હતી કે જ્યારે ભણાવવામાં આવે ત્યારે પોતાનું મેક્સિમમ ટ્રાય કરે કે અહીંયા ધ્યાન આપીને શીખી શકે. પછી ખાલી બોર્ડ પર હું લખવાનો ટાઈમ આપું ત્યારે એ સેમ વસ્તુ જાતે ગણે. જરૂરી નથી કે દરેક વખતે જાતે આવડી જ જાય, પણ એને લાઈવ ત્યારે ને ત્યારે ખબર પડી જાય કે મારાથી અત્યારે જાતે નથી ગણાયું, મેં પૂરેપૂરું ધ્યાન આપ્યું હતું તોય તે, મતલબ મારે બોર્ડ પર જોવું પડશે અને ક્લિયર થઈ જાય. બરાબર. સાયકોલોજીકલ એવું હોય, જ્યારે હું લખવા આપું ત્યારે તમે ખાલી કોપી જ કરતા. બરાબર. સાદુરૂપમાં એવું લખ્યું હોય કે 9/3, તોય બોર્ડ પર જોવાય 9/3 3. એવી જ રીતે તમે લખતા હશો. તમે જોજો, હું ખોટો હોઈ શકું, પણ તમે એનાલિસિસ કરજો કે આપણે એવું કરીએ છીએ. બરાબર. એટલે ખ્યાલ આવશે. આ એક રીત છે તાત્કાલિક સોલ્યુશન પકડવાની, કે મને આ દાખલો સમજાયો નથી, ધેટ મીન્સ હજી 5 મિનિટ પહેલા ભણ્યા હતા, પણ આપણે 5 મિનિટ પછી પણ બોર્ડ પરથી જોયા વગર લખી શકાયું નહીં, તો કંઈક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બરાબર. આ ગમે તોય આ જ સત્ય છે, ન ગમે તોય આ જ સત્ય છે. બરાબર. આ નાની નાની હેબિટ્સ છે જેનાથી આપણે ઇમ્પ્રુવ થઈ શકીએ. કોઈ મોટી સફળતા બધા નાના નાના ટુકડાથી જ બનેલ હોય. બરાબર. તો કોઈને એવું કરવાનું ગમે તો ટ્રાય કરવું. અને બાકી આપણી પાસે હવે ડિજિટલ બોર્ડની સુવિધા છે, એટલે આ ભૂસાઈ જશે તો પરમનન્ટલી ગયું એવો તો પ્રશ્ન છે નહીં. બધા પાસે ડે ટુ ડે ફાઇલ તો આવી જ જાય છે. બરાબર. પણ આપણને એટલીસ્ટ ખબર પડી જાય કે હા, આપણે જરાક હજી ધ્યાન આપવું પડશે. અને જેટલું વહેલા ખબર પડશે એટલું તમે વધારે સફળ થશો. મોઢું ખબર પડે ચાલે નહીં. આ વારંવાર તમને કહીશ, એવરી ડે. એટલે કદાચ તમને એમ થાય કે ના ભાઈ આ કામનું હશે. ચાલો, આટલું સમજાયું. આ બધા સહેલા ક્વેશ્ચન છે, બની શકે કે આવા પૂછી પણ શકાય. એક્ઝામ્પલ 1 to ક્યાં સુધી ગણે આપણે? 1 to 4. ઓકે. જો આપણે ટેક્સ્ટ બુકમાં જે ગણતરી કરી છે પાના નંબર પર 1.18 પર, એમાં એમણે પહેલા વેલ્યુ કેટલી મૂકી દીધી? 4 મૂકી દીધી છે. ના, લાસ્ટમાં જ મૂકી છે. લાસ્ટમાં જ મૂકી છે. ઓકે. પછી પાંચમું તો આપણે ગણાઈ ગયું છે ને? 5, 6, 7. આઠમું બાકી થઈ ગયું. તો 5, 6 અત્યારે જે તમને કરાવ્યું એ લખી લ્યો. પછી આપણે કંઈક નવું શીખીએ આજે. બ્લડ રિલેશનનો તમે લાવ્યા છો? વેરી ગુડ. ચાલો, યાદ રહેવા મળ્યું બધાને કે પહેલેથી રહેતું હતું? ગુણોત્તર ભણેલા છો? ગુણોત્તર અને પ્રમાણ.
હજી કોઈને ઇન્ડાઇસિસની એક્સરસાઇઝમાં કે એડિશનલના ગણાવેલા દાખલામાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકાય. બરાબર.
ચાલો લખાઈ ગયું, બાકી છે